તો 13 જાન્યુઆરીથી શરૂ રહેલો પ્રયાગરાજનો મહાકુંભનો મેળો એ આસ્થાનું શ્રદ્ધાનું પ્રતીક છે અને અનેક રાજકીય નેતાઓ અત્યાર સુધી આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ પ્રયાગરાજમાં જે સંગમ સ્થળ છે તેમાં ડૂબકી લગાવશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ જોઈ રહ્યા છો કે બોટ મારફતે હાલમાં સંગમ સ્થળે પહોંચી રહ્યા છે। તેઓ હાલમાં પ્રયાગરાજ ખાતે પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાન મોદીનું સીએમ યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્વાગત કર્યું હતું। તો આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે પહોંચી ગયા છે। તેઓ પવિત્ર સ્નાન બસ થોડીક વારમાં જ કરશે। જે ઘાટ છે ત્યાં પહોંચવા માટે બોટ મારફતે તેઓ હાલમાં ઘાટ પર પહોંચી રહ્યા છે। સાથે જ હજારો કરોડો લાખો લોકો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાં જોવા માટે પણ ખાસ ઉમટ્યા છે, કારણ કે રોજે કરોડો લોકો પવિત્ર સ્નાન કરતા હોય છે। શ્રદ્ધાળુઓ ત્યાં મહાકુંભમાં પહોંચી રહ્યા છે અને એની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આજે હોડી વડે મહાકુંભમાં પહોંચી રહ્યા છે ત્યારે ખાસ લોકો પણ જે શ્રદ્ધાળુઓ આપ જોઈ રહ્યા છો કે ત્યાં કિનારા પર ઊભા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિહાળી રહ્યા છે। વડાપ્રધાન આજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા જઈ રહ્યા છે। એ પહેલા તેમનું સ્વાગત જે છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્નાન બાદ એરલ ઘાટ તેઓ પરત ફરશે અને ડીપીએસ હેલિપેડ થઈને પ્રયાગરાજ એરપોર્ટ ફરત પડશે। પરંતુ એ પહેલા બસ થોડીક જ વારમાં તેઓ પવિત્ર સ્નાન કરવા જઈ રહ્યા છે। મહાકુંભ જે 144 વર્ષ પછી આવ્યો છે અને આ ખાસ આ જ્યારે આસ્થાનો સંગમ આવ્યો છે, જ્યારે શ્રદ્ધાનો આ સંગમ આવ્યો છે ત્યારે તેનો લાભ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા છે। અગાઉ કરોડો લોકોએ આ ત્રિવેણી સંગમ ઉપર અને સાથે મહાકુંભના અલગ અલગ ઘાટ ઉપર પવિત્ર સ્નાન કર્યું છે અને સાથે કેટલાક રાજકીય નેતાઓ જેમાં યોગી આદિત્યનાથ હોય, સાથે રાજનાથ સિંહ હોય કે પછી અખિલેશ યાદવ હોય, એ તમામ લોકો અનેક લોકો જે છે અમિત શાહે પણ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી હતી અને કહેવાય છે કે જે આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવે છે કે જે પ્રયાગરાજમાં જે મહાકુંભ આયોજિત છે તે અલગ અલગ ઘાટ ઉપર ડૂબકી લગાવે છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેમના માટે કહેવાય કે મૃત્યુ બાદ જાણે સ્વર્ગના દ્વાર ખુલી જાય છે અને જાણતા અજાણતા જે પણ પાપ થયા હોય તે ધોવાઈ જાય છે। અને આપણે કહેવાય છે કે માં ગંગા હોય, માં યમુના હોય કે અદ્રશ્ય સરસ્વતી હોય કે જે તમામ નદીઓ એક માનું જ સ્વરૂપ છે અને આ માના સ્વરૂપના દર્શન કરવા માટે અને ખાસ તેમનું જે એક આ જે પ્રવાહ છે તેમાં ડૂબકી લગાવવા માટે કરોડો લોકો દેશ વિદેશથી આવી રહ્યા છે। અનેક વિદેશના મહેમાનો પણ અહીંયા પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે અને એની વચ્ચે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં પહોંચ્યા છે, કારણ કે 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભનો આ મેળો જે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે સંપન્ન થશે। 45 દિવસના આ મહાસંગમમાં રાજકીય નેતાઓ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ જ્યારે ઉમટી પડ્યા છે, સાથે અલગ અલગ જે ક્ષેત્રના અખાડાઓ છે તે પણ નિત્ય અહીંયા સ્નાન કરતા હોય છે। તો સાથે પવિત્ર દિવસોમાં તેઓ ખાસ જે સ્નાન પણ કરતા હોય છે, પવિત્ર સ્નાન પણ કરતા હોય છે અને એની વચ્ચે અમૃત સ્નાનની વચ્ચે જ્યારે હાલમાં જ વસંત પંચમીના દિવસે પણ અમૃત સ્નાન થયું હતું અને ત્યારબાદ સોમવારે પણ આપણે જાણીએ છીએ કે 2.5 કરોડ લોકોએ આ વસંત પંચમીના આ પવિત્ર સ્નાનમાં ડૂબકી લગાવી હતી। ત્યારે રોજે રોજ શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત જોવા મળી રહ્યો છે। એની જ વચ્ચે આ મહાકુંભમાં આજે પવિત્ર સ્નાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ચૂક્યા છે। આ પહેલા જ્યારે કુંભ મેળાની મહાકુંભની શરૂઆત થઈ હતી ત્યારે દેશવાસીઓને સંબોધન કરતા તેમણે એ પણ કહ્યું હતું કે મહાકુંભ જે 144 વર્ષે આવ્યો છે, હવે જે પેઢીઓને જે લોકોને આ મહાકુંભમાં તેઓ હયાત છે અને આ મહાકુંભના દર્શન કરવા માટે આ આસ્થાનું સ્નાન કરવા માટે લોકોએ જવું જોઈએ અને ક્યાંક લોકો જે છે તે ખાસ આ અપીલ પર કે પછી આનો એક આસ્થાનો ભાવ સમજીને, ભક્તિ સમજીને અને ત્યાં હાલમાં પહોંચી રહ્યા છે। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ક્યારે આવશે, કારણ કે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અહીંયા પવિત્ર સ્નાન કર્યું હતું, રાજનાથ સિંહ પણ અહીંયા આવ્યા હતા, યોગી આદિત્યનાથ છે, અખિલેશ યાદવ છે, તમામ લોકો જ્યારે અહીંયા આવ્યા ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પવિત્ર સ્નાન કરવા માટે પહોંચી ગયા છે। એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે જ્યારે અમૃત કળશ નીકળ્યો હતો અને અમૃત કળશ નીકળતા જ જ્યાં જ્યાં અમૃત કળશના ટીપા પડ્યા હતા ત્યાં જે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અને 144 વર્ષે મહાકુંભ આયોજિત થયું છે તેના લાભો લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા છે। अजय यादव हमारी साथ ही जुड़ाई गया है। अजय, 13 जनवरी से शुरू हुआ महाकुंभ जिसमें करोड़ों लोग जो भाग ले चुके हैं, आस्था की
की डुबकी लगा चुके हैं, उसमें कितने राजकीय नेता भी हैं, लेकिन आज पीएम मोदी खुद आए हैं महाकुंभ में। क्या व्यवस्था की गई है, कितने बजे वो पवित्र स्नान करेंगे और कौन से घाट पे करेंगे? देखिए, प्रधानमंत्री नरेंद्र मोदी का सब लोग कहीं न कहीं इंतजार कर रहे थे। जब कुंभ चालू हुआ था तभी से कयास लगाए जा रहे थे कि आखिर प्रधानमंत्री नरेंद्र मोदी किस दिन स्नान करेंगे। पहले खबर आई थी कि आज ही के दिन यानी 5 फरवरी को स्नान करेंगे। बीच में एक खबर ये भी आई खास करके जब प्रयागराज में भगदड़ मची हुई थी तो कि प्रधानमंत्री का ये दौरा कैंसिल हो गया है और हो सकता है कि वो बाद में आए या इस बार दौरा रद्द भी हो जाए। लेकिन फिर कार्यक्रम रिशेड्यूल किया गया और उसके मुताबिक प्रधानमंत्री का जो कार्यक्रम है वो सबसे पहले 10 बजे प्रयागराज एयरपोर्ट पर पहुंचे और अभी चूंकि 11 बजे का वक्त हो चुका है, लेकिन वो अरेल घाट के लिए निकल चुके हैं और नाव के जरिए वो सबसे पहले महाकुंभ जाएंगे और थोड़ी देर बाद ही वो पवित्र अपना स्नान करेंगे। और खास करके पहले तो कई सारे कार्यक्रम थे कि वहाँ पे वो ठहरते, साधु संतों से मुलाकात करते और वहाँ पे एक बरगद का पेड़ है जो काफी पवित्र माना जाता है, वहाँ पे भी वो जाते और ढेर सारे कार्यक्रम थे, लेकिन उस कार्यक्रम को काफी शॉर्ट किया गया है और प्रधानमंत्री सीधे यहाँ पे अरेल घाट से होते हुए नाव के जरिए जाएंगे, वहाँ पे पूजा करेंगे, पवित्र स्नान करेंगे और फिर उसके बाद दिल्ली लौट आएंगे। तो फिलहाल वो प्रयागराज पहुंच चुके हैं और जैसा कि सभी लोग पहले से जानते थे कि प्रधानमंत्री इस तरह के कार्यक्रम को कभी भी मिस नहीं करना चाहते हैं, तो उसी कार्यक्रम के मुताबिक वो प्रयागराज पहुंच चुके हैं और थोड़ी देर बाद ही उनका स्नान शुरू होगा। जी બિલકુલ ધન્યવાદ અજય તમામ જાણકારીઓ કે लिए। તો હાલમાં પ્રયાગરાજ પહોંચી ચૂક્યા છે અને એરલ ઘાટથી બોટના મારફતે તેઓ હવે ઘાટ ઉપર જઈ રહ્યા છે કે જ્યાં સંગમ સ્થળે તેઓ પવિત્ર સ્નાન કરવાના છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધ્યાત્મિક યાત્રા પર છે, કારણ કે આધ્યાત્મિકનો આ મહાકુંભ કહેવાય છે। આ શ્રદ્ધા અને ભક્તિનો આ મહાકુંભ કે જેમાં આ સમન્વય થયો છે, કારણ કે જે પ્રમાણે પૂર્ણિમાથી શરૂ થયેલો આ મહાકુંભ જે છે એ મહાવદ તેરસના દિવસે સંપન્ન થશે, એટલે કે મહાશિવરાત્રિના દિવસે, જેમાં 6 જેટલા પવિત્ર સ્નાન પણ થવાના છે, જે અમૃત સ્નાન તરીકે ઓળખાય છે, શાહી સ્નાન તરીકે ઓળખાય છે। અને એની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંગમ સ્થળે પહોંચી રહ્યા છે અને લોકોની ભીડને ધ્યાનમાં રાખીને, કારણ કે હાલમાં જ દુર્ઘટના સર્જાઈ હતી અને જેના જ કારણે જે ભગદડ મચી ગઈ હતી અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રવાસ છે, આધ્યાત્મિક યાત્રા એટલે કે જે કાર્યક્રમો હતા તેને ખૂબ જ ટૂંકાવી દીધા છે। હાલમાં આપ જોઈ રહ્યા છો કે બોટમાં તેઓ સવાર છે, તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ છે અને આધ્યાત્મની આ યાત્રાને ત્યારે જો સંપન્ન કરશે કે જ્યારે તેઓ ઘાટ પર પહોંચશે ત્યારબાદ આ ત્રિવેણી સંગમની માં ગંગા, માં યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીની પૂજન અર્ચન કરશે। આમ પણ કહેવાય ને કે મહાકુંભ જે કહેવાય છે કે કુંભના અલગ અલગ પ્રકાર હોય છે। આ કુંભ મેળાના પૂર્ણ કુંભ હોય છે, અર્ધકુંભ હોય છે અને મહાકુંભ હોય છે કે જેનો સંગમ 144 વર્ષોમાં એક વખત થતો હોય છે અને આ વખતે જે કહેવાય ને તીર્થોમાં જે સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવે છે એ પ્રયાગરાજની આ ભૂમિ પર જ્યારે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હાલમાં બોટમાં સવાર થઈને ખાસ યોગી આદિત્યનાથ अलग अलग घाट विषय અને સાથે સાથે આ જે વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થા વિશે પણ માહિતી આપી રહ્યા છે। અખાડાઓ તો દરરોજ સ્નાન કરતા જ હોય છે અને ખાસ કરીને શાહી સ્નાનના દિવસે જે પવિત્ર તિથિઓ હોય છે એ શાહી સ્નાન કરતા હોય છે, પરંતુ અત્યારે જ્યારે વડાપ્રધાન ત્યાં પહોંચ્યા છે ત્યારે એ ઘાટ ઉપર અત્યારે અન્ય લોકો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય। અને સાથે વડાપ્રધાને પણ વિચાર કર્યો, કારણ કે ભગદડ થઈ હતી અને એ બાદ કેટલીક અવ્યવસ્થા સર્જાઈ હતી, કેટલાક નિયમોમાં બદલાવ પણ કરવામાં આવ્યા અને ખાસ લોકોનો આ જે આધ્યાત્મિકનો પ્રવાસ છે તેમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જે પ્રવાસ હતો તે ટૂંકાવી દીધો છે, એટલે કે જે આખો કાર્યક્રમ થવાનો હતો સમગ્ર દિવસ દરમિયાન તે ટૂંકાવી દીધો છે અને હવે તેઓ માત્ર થોડીક જ વારમાં ઘાટ ઉપર પહોંચશે, ત્યાં પૂજન અર્ચન કરશે, પવિત્ર સ્નાન કરશે, કેટલાક અખાડાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે। સાથે જ આ વખતે જ્યારે કરોડો લોકો અહીંયા આ સ્થળે ડૂબકી લગાવી રહ્યા છે, હજી પણ આવનાર સમયમાં 26 તારીખ સુધીનો સમય છે, લોકો હજી પણ આવવાના છે, કારણ કે સુદ પૂર્ણિમા પણ છે 13 તારીખે અને ત્યારબાદ મહાશિવરાત્રી પણ 26 તારીખે છે અને આ 2 શાહી સ્નાન હજી બાકી છે અને એ શાહી સ્નાનનો લાભો લેવા દેશ વિદેશથી લોકો હજી પણ આવી જ રહ્યા છે। બસો છે, ટ્રેનો છે, લોકો ફ્લાઇટના મારફતે અને આવી રહ્યા છે અને પવિત્ર આ સ્થળે ડૂબકી લગાવી રહ્યા છે, કારણ કે આ મહાકુંભનો લાભો હવે આવનાર 144 વર્ષ એટલે કે પેઢી દર પેઢી અત્યારે
જે પેઢી છે એનો લાહવો લેવાનું ચૂકતા નથી, કારણ કે આ સમયમાં જ્યારે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો પણ એક અનેરું લાહવું છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે મા ગંગા જે સૌથી પવિત્ર નદી છે, સૌથી પવિત્ર તીર્થસ્થળ કહેવાય છે પ્રયાગરાજ, અને એમાં પણ મા યમુના અને જ્ઞાનની દેવી જે કહેવાય છે મા સરસ્વતી, એ સરસ્વતી અદ્રશ્ય રૂપે અહીંયા છે. અને આ ત્રિવેણી સંગમ એટલે કે 3 નદીઓનો સંગમ જે ઘાટ ઉપર થાય છે તે ત્રિવેણી સંગમ છે. આમ તો પ્રયાગરાજમાં અલગ અલગ ઘાટ બનાવવામાં આવ્યા છે કે જ્યાં ત્રિવેણી નહીં પરંતુ મા ગંગામાં સ્નાન કરીને, અને કહેવાય ને મોક્ષદાયની છે મા ગંગા તો, અને મા ગંગામાં સ્નાન કરીને મોક્ષની પ્રાપ્તિ થાય છે, સ્વર્ગના દ્વાર ખુલી જતા હોય છે. ત્યારે કરોડો લોકો આ આસ્થા અને ભક્તિ, ત્યારે શ્રદ્ધાનો સમન્વય, જે આધ્યાત્મિકનો સમન્વય કહેવાય છે, તેવા આ મહાકુંભમાં જ્યારે સ્નાન કરવા આવી રહ્યા છે ને એના વખતે કેટલાક રાજકીય નેતાઓ તો આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે કે નહીં, કારણ કે પહેલા આ કાર્યક્રમ હતો જ, પરંતુ જે અગાઉ મૌની અમાવસ્યાના દિવસે દુર્ઘટના ઘટી ત્યારબાદ વડાપ્રધાન આવશે કે નહીં એ ઘણો પ્રશ્નાર્થ હતો, પરંતુ આજ રોજ તે આવી પહોંચ્યા છે. અને ખાસ આજ રોજ તે મા ગંગામાં પવિત્ર સ્નાન કરશે. અને એમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ એટલા આધ્યાત્મિક છે જ કે જ્યારે ક્યારેક મૌન ધારણ કરીને, ક્યારેક અલગ અલગ જે 4 ધામ છે તેમાં કેદારનાથમાં, બદ્રીનાથમાં પૂજન અર્ચન કરીને, અને ઘણી વખત તેઓ હરિદ્વારમાં ખાસ ગંગા સ્નાન કરવા જતા જ હોય છે. ત્યારે આ મહાકુંભનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે 144 વર્ષ બાદ, ત્યારે 144 વર્ષ બાદ જ્યારે આ સંગમ આવ્યો છે એમાં એ કેવી રીતે ચૂકી જાય, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલમાં આવી પહોંચ્યા છે. અને થોડીક જ વારમાં અમે આપને બતાવીશું કે જ્યારે તેઓ આસ્થાની ડૂબકી લગાવશે, અત્યારે બોટના મારફતે તેઓ તે ઘાટ ઉપર પહોંચી રહ્યા છે. અને તેમની સાથે યોગી આદિત્યનાથ છે કે જેઓ યોગી આદિત્યનાથ જે મુખ્યમંત્રી છે ઉત્તર પ્રદેશના, અને પ્રયાગરાજમાં જે પણ આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે તે તેમના જ નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. કારણ કે જ્યારે કરોડો લોકો જે છે જ્યારે આ મહાકુંભમાં ભાગ લેવાના હોય, અલગ અલગ ઘાટ બનાવવાના હોય, આટલા બધા લોકોને રહેવાની, ભોજનની વ્યવસ્થા કરવાની હોય, સ્નાનની વ્યવસ્થા કરવાની હોય, ત્યારે પ્રશાસનનું ખૂબ જ સ્તબ્ધ રહેવું, પ્રશાસનની યોગ્ય વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. અને હાલમાં યોગી આદિત્યનાથ તેમણે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, સાથે સાથે જે અલગ ઘાટ આવેલા છે કે જ્યાં લોકો સ્નાન કરવા માટે આવે છે, તે ઘાટના પણ એક કહેવાય કે માહિતી આપી રહ્યા છે કે ઘાટ વિશે પણ, અને સાથે સાથે એ પણ કહી રહ્યા છે કે આ વખતે પ્રશાસન દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કારણ કે હજી પણ 2 શાહી સ્નાન બાકી છે કે જે માઘ પૂર્ણિમાએ થશે અને ત્યારબાદ મહાશિવરાત્રિએ થશે. કહેવાય છે કે શિવજીની ખાસ ભક્તિ કરવામાં આવે છે પ્રયાગરાજમાં. પ્રયાગરાજમાં ભલે ત્રિવેણી સંગમનું મહત્વ હોય, પરંતુ સાથે સાથે કહેવાય ને કે જે મા ગંગા કહેવાય છે, જે મા ગંગા એમણે ભગવાન શિવે તેમને જટામાં ધારણ કરેલી છે. અને હર હર ગંગેના નાદ સાથે ભક્તો જ્યારે અહીંયા ડૂબકી લગાવતા હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ જે કહેવાય છે કે પરમ શિવ ભક્ત છે અને મા ગંગાના ભક્ત છે, ગંગા મૈયાના આ ભક્ત છે, અને તેઓ હાલમાં પોતાની ભક્તિ પ્રસ્તુત કરવા માટે ત્યાં આવી ચૂક્યા છે. અને આપ જોઈ રહ્યા છો કે બોટમાં સવાર છે અને તેઓ થોડીક જ વારમાં પવિત્ર સ્નાન પણ કરનાર છે. મહાકુંભ સુધી પીએમ મોદી આધ્યાત્મિક યાત્રા તો કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે જે ઘણા સમયથી જે સુરક્ષામાં જોડાયેલા લોકો છે તે સુરક્ષા વ્યવસ્થાની પણ માહિતી મેળવી રહ્યા છે. સાથે ભક્તોને અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે, કારણ કે એવું નથી કે માત્ર ઉત્તર પ્રદેશથી જ ત્યાંના લોકો ત્યાં આવ્યા છે, ગુજરાતમાંથી પણ લાખો લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. મહારાષ્ટ્ર હોય એટલે કે જેટલા અલગ અલગ રાજ્યો છે તે તમામ દેશના અલગ અલગ ભાગમાંથી લોકો અહીંયા આવી રહ્યા છે. કારણ કે સરકારો દ્વારા પણ આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમ ગુજરાત સરકાર દ્વારા એસટી દોડાવવામાં આવી છે, રેલવે વિભાગ દ્વારા પણ અલગ ખાસ ટ્રેનો મૂકવામાં આવી છે, જેના કારણે લોકો જે છે ખૂબ જ સરળતાથી પ્રયાગરાજ પહોંચી શકે. પ્રયાગરાજ પહોંચીને પણ તેમના માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખાસ લોકોને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે જો પોલીસ બંદોબસ્ત હોય, ત્યાંનું પ્રશાસન હોય તે ખડે પગે રહેતું હોય છે. તો ખાસ તેમની પણ પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ પણ કરી ચૂક્યા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યા હતા ત્યારે પણ તેમણે એવું કહ્યું હતું કે આ એક પ્રકારનું એક કહેવાય ને કે જે અકલ્પનીય મહાકુંભ તો થયું જ છે, પરંતુ સાથે સાથે અકલ્પનીય અહીંયા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કારણ કે લોકોની સેવામાં ખડે પગે ઊભા છે સુરક્ષાના જવાનો, લોકોની સેવામાં ખડે પગે ઊભા છે ત્યાંના અધિકારીઓ, અને લોકોને માર્ગદર્શન સતત પૂરું પાડતા રહે છે. જ્યારે મૌની અમાવસ્યાના દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે લોકોમાં ભગદડ મચી ત્યારે પણ એ અપીલ કરવામાં આવી હતી કે જે પણ ઘાટની નજીક આપ છો ત્યાં પવિત્ર સ્નાન કરો.